આયો મારા વીરા તને કોઈ જાણ્યો નહીં જાણ્યો હો તો હાસા મોતીડે વધાવે પાલકમાં તને પૂજશું મારા વીરા અરે તને ખજથી રમાડશું મારા વીર ખેદલા ખેદલા મારી શિહોરીનો યાયવાને કહેવાય હે મારી ખાડકાનો યાયવાને કહેવાય જેની હોરીની મેકો મારો આયુનો વાગ્યો વીર વાસકી ખેતલો ચરમાળ્યો બેઠો ભાઈ મારા ચમન ભોય કદાચ જો ગૂગલ ના ગાંઠીએ તેલના દૃશ્ય મારા દાદાનો કદાચ હવન કર્યો હોય ભાઈ જીવડાઈ હવનને જો હરામ કરો તો જગતની મહેબૂબ વાડીની મહેબૂબ બેઠેલો મને દાદાનો ભોય પડે ભાઈ મને દુઃખો પડે મને દાદા વાસકી હા ભલે સાહેબ આ માંડવો નાખો ને મારા પરસોત્તમ ભાઈ આ દુઃખનો માંડવો કહેવાય ભાઈ જેને કેન્સર જેવો રોગ ચોથા સ્ટેજની મેલકોટ કેન્સર ભાઈ વાહ સાહેબ જેને ડોક્ટરે રજા આપી દીધી તમારા ભરતભાઈ જર્મનીમાં શિહોરી મના બુઆ 100 રાવળ દેવને શીખ પેરામણી કરે માં ભગવતી જાજો આવી દુઃખની વેળા પડે એ દિલ મારા મોરણની મેલકોટ જો કે આના ભાઈને છે પરસોત્તમ ભાઈ જેને કેન્સર ચોથા સ્ટેજનું કેન્સર મેં ડોક્ટરને રજા આપી દીધી ભાઈ પણ સાહેબ જેને માઠી વેળા પડે ભાઈ એને ખબર પડે દુઃખ જેને પડે એને ખબર પડે ભાઈ એ સાહેબ જેને વિસી કરે એની વેદના એને ખબર પડે કેટલો ચડે કેટલો ઉતરે ભાઈ આખી બેકો ટપક હુડની ધાર જાય ભાઈ અને પેલા તો મારી કળની માતા મારી આદિયા શક્તિ ખોડિયાને કરી હે માં જેને મરણ પથારી અમારા પરસોત્તમ ભાઈ હતા અને તેથી મારા ચમન ભુવાને વાત કરી ભાઈ અને ચમન ભુવા કે હું તો દુબળો છું પણ મંદિરની મેલકોટ બેઠેલો મારો દાદો દુબળો નથી ભાઈ જાજો મારો જરમાળે વાસે કે જાજો મારો રાવળ દેવને શીખ પેરામણી કરાય મનનો ધારાનો યાધાર કહેવાય એવા ભરત હોલ કહેવાય સાચીની માઠી વાળા પડે ભાઈ સાચીને મરણ પથારી અમારા પરસોત્તમ ડોક્ટરે રજા આપી દીધી જે એમને ખવડાવી દેવા પાણી મોઢાની મેલકોટ પાણી નતું થતું ભાઈ અને તેથી મારો ચમન ભો તેથી મારા દાદાની ભાઈ ત્રણ અગરબત્તી કરી એટલું બધું હે મારો વાસગી જો કેન્સર જેવા રોગ ને પી જાય તો પાણી ઘોડે મારો વાસગી પી જાય ભાઈ પણ સાહેબ એની ભક્તિ પડી ચમન ભોની ભાઈ તો માજે 100 કાપીને માધવ વધાવે દાદાને પણ સાહેબ ભક્તિ વગર ધર્મ નો મળે માતા નો મળે ભાઈ તેથી મારો દાદા કે દાદા મારા જમના કહી દે મારા જમના કહી દે મારો કેન્સર જેવો રોગ છે ને દાદા અને ભણામણા જો પાણી ઘોડે પી નો જો તું વાયુ નો વાગ્યો મારા ચમન ભવાની નટે રેલો વાસ કી દાદા નો આજે હોશિયાળો યા હુડો પડે મના વસવેલિયા ને આખી માયું હોય જાજો તમારો દાદો વાસે કી જાજો બાબો એ
પુરુષોત્તમ ભાઈ અહીંયા ઉભા છે ભાઈ પૈસાનો વોર કરે ભાઈ અને તેથી મારો વાસ કે જો રાતે રાણ જેવો નો કરી દઉં તો હું વાસ કે ભાઈ બાપ કોઈ દેવ ડૂબળા નથી આપણો વિશ્વાસ ડૂબળો પડે એ સાહેબ કોઈ દેવ ડૂબળા નથી પણ જેની માથે ભરોસો લાગી જાય ને ભાઈ પણ સાહેબ જો ડોક્ટર નું ભણતર પૂરું થાય મારો વાસંગીનો એકડો ઘોડાય ભાઈ જાજો દાદા મારા પરસોભાઈ અમદાવાદ મેં ઈ દવાખાની મેં રિપોર્ટ કરાય અને એમાંથી જો નીલ નો કરી દો તો આયુ નું આવ્યો મને વાસંગી નું આવ્યો એ સાહેબ જેને માઠી મેળો પડે ને ભાઈ યમરાજાના થેડા આવે ને એને ખબર પડે ભાઈ હો અને તેથી મારો વાસંગી કે જા મારા એ મારા પુરુષોત્તમ મારા ભાણિયા હા ભાઈ આજે હું વાસંગી બોલું છું અને કદાચ મારા વાસંગીના નામની અગરબત્તી થઈ જાય એની માથે ભરોસો લાગી જાય અને તારા ક્યાં છો જો પાણી ઘોડે પી નો જો ને તો મારો જબર મોનો વાસંગી વાણી મેરે કો દાદો નો દાદા તારી ઘોડી તો જાયું પર છે મારા મનોહર કેવા સંગીતાના યહા આ ધર્મની ભાઈ હજી હમણાં આજે પરસાદી નો ટાઈમ હતો ને ભીમના ચોકડી થી આવ્યા ભાઈ રાજપૂત છે ભાઈ 18 વર્ષની ઉંમર છે ભાઈ જેને જન્મ થતી એક આંખ બંધ છે ભાઈ અને તેથી મારા જમન ભોય મારા દાદાના નામની કદાચ બાધા આપી દીધી હોય ને સાહેબ જેનો જન્મ હોય થી 18 વર્ષથી તો આંખ બંધ હતી ભાઈ આંખની વરકો કે દેખાતું નતું ભાઈ અને તેથી મારો આયુનો વાગ્યો અને વાસંગી કદાચ એટલું બોલે શરમાળ્યો કે ભણમણા કદાચ આજ મારો દાદાનો માંડવો છે અને કદાચ જો હારા સમાચાર લાવું તો માનજો વાસંગી બોલો ભાઈ 18 વર્ષની ઉંમર છે રાજપૂત છે ભીમના ચોકડી હમણાં દર્શન કરવા આવ્યા મને 500 રૂપિયા શીખ પણ આપી ભાઈ કે દાદાનો પ્રતાપ એવો છે ને મારા દીકરો આંખે દેખાવા માંડ્યો ભાઈ હા 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 સાહેબ સોળજુકની મહેનત કોઈ ન કર્યું ધર્મ કરે ભાઈ સાહેબ ડોક્ટરના ભણતરે પૂરા થઈ જાય બાબુ અને તેથી મારો દાદો કઈ ભણા જો વાહ ભાઈ જાજો કે હા મારું જરબરિયા હા અમારા જગત દાદાના દીકરા 100 કે રાવળદો ને પ્યાર આપણે કરે તાળી પડો મારો દાદો જાજો બાબુ હા અને તેથી મારો દાદો વાસંગી કે ભણા 18 વર્ષ સુધી તો તારા કિસ્મત હતા ભાઈ બહુ પણ આજ જો દાદાના દરબારની મેલકો આંખની મેલકો હુણું પડ્યું છે ને ભાઈ
અને તારા દીકરાને જો કદાચ આજ નહીં કાલ નહીં ભમદી મોડું કરીશ પણ મોડું નહીં આપું અને જો આંખે કદાચ જો એ આંખની મેકોર હુડું પડે હે અને તી પેલા જો આંખની મેકોર દેખતો નો કરી દઉં ને તો મારો વાસંગીને કોઈ તૂટી જવા કોઈ તૂટી જવા દાદાની હાજરી થઈ હોય દાદાને માનતો તો બધાને તાળી પાડો વાસંગીને માથે બધા હાથ ઊંચા કરી નાખો દાદાને બહેનો ભાઈઓ બધાને વિનંતી ભાઈ હું દાદાને માનતા કેવા લીલીના ઘરમાં લીલીના ઘરમાં લીલીના ઘરમાં લીલીના ઘરમાં જરા મોર બોલે યા દાદા નારાજમાં हमारी डूबली दशा હતી એ કોઈનો હતો રે મારા વાસંગી હતા दुनिया 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 मतलब या दुनिया मारी कोई होगी नोती दशा હતી એ કોઈનો હતો રે મારો વાસંગી હતો એ કોઈનો હતો રે મારી શિહોરી હતી માં રજ સપના આવે દાદાએ મને કોણ લઈ જા દાદા મારા લોક ની મેરે જો એના નામને ફાળ કે નાખી દે જો મરતા નો બચાવ તો મારો આઈઓ ને વાસંગી નો ફોજ પડી જાય પણ સાહેબ દાદાની હાજરી થઈ છે બાપ હાજરી થઈ છે બાપ દાદાને માનતા તો આંગળી વિશે કરો દાદાને માનતા તો તને ધરાહાર ને ભાઈ
દાદાના 2 મિનિટ પિયાલા લેવા છે ભાઈ કે 201 આવીને મારા દાદાને પિયાલો કોણ ગૌરવભાઈ 201 આજ મનીષભાઈનો માંડવો હોય કેન્સર જેવો રોગ ને 200 રૂપિયા ફટોફટ વારા ફરતી આવજો 5 મિનિટ દાદાને હાજરી કરાવીશ ભાઈ 200 રૂપિયાનો પેલો બોલ થી આવું ભાઈ અને મોજ વાત 500 ભાઈ ભાઈ